ધોળકા તાલુકાના ચાલોડા ગામ નજીક નર્મદા કેનાલ પાસેથી પ્રાથમિક શાળાની શિક્ષિકા રીનાબેન ઝાલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં ધોળકા રૂરલ પોલીસ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મૃતકની ઓળખ ચાલોડા પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતા રીનાબેન ઝાલા તરીકે થઈ હતી। પોલીસ તપાસ દરમિયાન પરિવારજનો દ્વારા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે મૃતકના પતિની પૂછપરછ શરૂ કરી હતી। પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન પતિએ ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। આરોપી પતિ પણ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાનું અને ધોળકા તાલુકાની એક પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાના ચોક્કસ કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। કેસને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે। રિપોર્ટર મહેશ સોનારા, ધોળકા। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોળકા રૂરલ વિસ્તારમાં ચલોડાથી કેલિયાવાસણા જવાના રસ્તે જાડી વિસ્તારમાં એક 40 વર્ષ અંદાજિત ઉંમરની એક મહિલાની લાશ મળેલી, જે અર્ધ સળગાયેલી હાલતમાં હતી અને મૃત હાલતમાં હતી। આ અંગેની સંપૂર્ણ બનાવની વિગત જોતાં આ બનાવ મહિલા જે મરણ જનાર જે છે તે રીનાબેન ઝાલા પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને તારીખ 2ના રોજ બદરખા ગામેથી વસ્તી ગણતરીના કામે ચલોડા ગામ તરફ પોતાના પતિ બળદેવભાઈ ઝાલા સાથે જેઓ તેમને મદદ કરતા હતા અને બળદેવભાઈ ઝાલા પોતે પણ એચટેટ તરીકે મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે। મદદના બહાને ગયેલા અને ત્યારબાદ તેમણે પરત આવી અને તેમના શાળા એટલે રીનાબેનના ભાઈને એવી વાત કરેલી કે રીનાબેન જે છે તેમને મેં વસ્તી ગણતરીના કામે મૂકીને આવ્યા બાદ મળી આવેલ નથી અને તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે। ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ ખાનગી બાતમીદારોને એક્ટિવ કરી સમગ્ર બનાવ બાબતે રીનાબેનને શોધવાનું કામ આદરેલ। આ દરમિયાન પોલીસને સોર્સથી જાણકારી મળેલી કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવેલ। આ દરમિયાન બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતાં તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે તે મુજબનો ગુનો એમણે કબૂલ કરેલ। તેમણે જણાવેલ કે રીનાબેન અને પોતે એક્ટિવા ઉપર બેસી વસ્તી ગણતરીના કામે નીકળેલ, પરંતુ રસ્તામાં જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જતાં તેમણે રીનાબેનને રસ્તામાં જાડી ઝાંખરીવાળી જગ્યાએ ઉતારી તેમને પથ્થરથી ઘા કરી તેમનું મરણ નિપજાવેલ। ત્યારબાદ આરોપી બળદેવભાઈ ઝાલાએ કે જે રીનાબેનના પતિ થાય છે તેમણે એક્ટિવામાંથી પેટ્રોલ કાઢેલું। પેટ્રોલ કાઢવા માટે તેમણે કાપડનો ટુકડો લીધો અને પેટ્રોલની જે ટાંકી હતી તેમાં કાપડથી પેટ્રોલને બોળી તેમના શરીર ઉપર લગાડી આવું 2-3 વાર કરે, ત્યારબાદ તે બોડીને સળગાવવાનો પ્રયત્ન કરેલો અને ત્યાંથી બનાવની જગ્યાએથી પરત પોતાના ગામ બદરખા આવી ગયેલ અને પછી તેમણે રીનાબેનના ભાઈ તેમજ અન્ય વ્યક્તિઓને જાણ કરેલી, પરંતુ પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર વિગત ખુલવા પામેલ છે અને આ અંતર્ગત ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો તેમજ પુરાવા નાશનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। વધુ તપાસ હાલ ચાલુમાં છે। આરોપી બળદેવભાઈ ઝાલાને અટક કરી અને આગળના પંચનામા તેમજ આગળની તપાસ હાલ ચાલુમાં છે। હાલ સુધીની તપાસ દરમિયાન
ઘર કંકાસ અને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. તેમજ બળદેવભાઈનું કહેવું છે કે તેમના જે 2 સંતાનો છે તે પણ પોતાની માતા તરફે રહે છે અને માતાનો પક્ષ લે છે અને પોતે એકલા પડી ગયેલા હોય અને કોઈ પણ ઘરકામની બાબત હોય તો વારંવાર ઘર કંકાસ થતા હોય, જેથી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને પોતે આ બનાવને સ્વરૂપ આપેલ છે. કેટલા વર્ષનું લગ્ન જીવન છે સાહેબ? આશરે 20 વર્ષનું બંનેનું લગ્ન જીવન છે. પતિ પત્ની બંને સરકારી નોકરીમાં છે. સર, જે દિવસે આ લોકો એક્ટિવા ઉપર ગયા એ દિવસે કોઈ બાબત શું હતી? ઝઘડા બાબતની કઈ બાબત હતી? ઘરકામમાં શું, ખાવાનું બનાવવાનું શું, કારણ શું થયું? હાલ પૂછપરછ ચાલુ છે. હાલ આરોપી દ્વારા કોઈ ચોક્કસ બાબત જણાવવામાં આવેલ નથી, પરંતુ જે રીનાબેન છે તેમના ભાઈ તેમજ તેમના પિયર પક્ષના લોકોના કહેવા મુજબ ઘરમાં કોઈપણ પ્રકારના નિર્ણયો લેવાના થાય ત્યારે બંને વચ્ચે રકઝક થતી હતી અને વારંવાર તેઓ બળદેવભાઈ આ રીનાબેનને મારી નાખવાની ધમકી આપતા હતા. ઘરે જઈને આપણે શું જાહેરાત કરી એને પત્નીને લઈને ત્યારે મર્ડર કરીને ઘરે ગયો પછી શું કીધું? સૌપ્રથમ તેઓ જ્યારે આ બનાવ બન્યા બાદ પોતાના ગામમાં એક લાઇબ્રેરીમાં જાય છે અને ત્યારબાદ પોતે ઘરે જાય છે. ઘરે ગયા બાદ તેઓ રીનાબેનના જે ભાઈ છે તેમને જાણ કરે છે અને તેમને એવું જણાવે છે કે હું રીનાને જે તે જગ્યાએ વસ્તી ગણતરીની કામગીરી માટે છોડીને આવેલ છું, પરંતુ હવે ફોન લગાવું છું તો એનો ફોન સ્વિચ ઓફ આવેલ છે અને તે હજુ સુધી ઘરે પહોંચેલ નથી. જેથી કરી અને પછી આ બધા ભેગા થાય છે અને ભેગા થઈ અને જાતે થઈ અને અલગ અલગ જગ્યાએ શોધવાનો ડોળ કરે છે. પરંતુ પોલીસ તપાસ દરમિયાન તેમજ ખાનગી સૂત્રોથી જે માહિતી મળેલી તેના આધારે આરોપી જે છે તે સંપૂર્ણ બનાવ અંગેની કબૂલાત કરે છે. તે હજુ ચોક્કસ કહી શકાય નહીં, વધુ પૂછપરછ ચાલુ છે.